નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર આપણે પ્રકરણ 1 થી 7 પૂરા કરી ચૂક્યા હતા. હવે પ્રકરણ 8 એટલે કે કૃષિ ક્ષેત્ર. આપ જાણો છો કે બોર્ડની પરીક્ષાની અંદર આગામી મે 2021 ની અંદર લેવાનારી પરીક્ષા છે, જેમાં આ પ્રકરણની અંદરથી અંતિમ 3 મુદ્દાઓ કાઢી નાખવામાં આવ્યા છે. પાક સંશોધન છે, કૃષિ સંશોધનો છે, એવા મુદ્દાઓ છે કે પાક સંરક્ષણના આ ટોપિક આ ચેપ્ટરમાંથી દૂર કરવામાં આવે છે, પણ આ ચેપ્ટરમાંથી પણ 70% તો પૂછાવાના ચાન્સીસ છે. એટલે આપણું આગામી ચેપ્ટર છે એ કૃષિ ક્ષેત્ર છે. આમ તો મિત્રો તમે ધોરણ 10 ની અંદર ભારત કૃષિ નામનું ચેપ્ટર અભ્યાસ કરીને આવ્યા છો, જેમાં દરેક વિવિધ પ્રકારના પાકો વિશેની માહિતી આપેલી હતી. આ પ્રકરણમાં એવા કોઈ પાક વિશેની માહિતી નથી. હા, ટેકનિકલ અને સંસ્થાગત સુધારા અનિવાર્યપણે અહીં પણ આપવામાં આવ્યા છે, અચૂક આપવામાં આવ્યા છે, જે ધોરણ 10 ની અંદર પણ હતા અને આ પ્રકરણની અંદર પણ આપવામાં આવ્યા છે. આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીશું, કારણ કે આ એક એવું ક્ષેત્ર છે, દેશની અંદર કોઈ પણ દેશમાં 3 પ્રકારના ક્ષેત્ર હોય: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા એટલે કે સર્વિસીસ સેક્ટર. હવે આ આપણું છે પ્રાઇમરી સેક્ટર છે, એટલે કે પ્રાથમિક ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર. આ કૃષિ ક્ષેત્ર એ દેશની તમે જાણો છો એમ કે કરોડો લોકોની જીવાદોરી સમાન ક્ષેત્ર છે. જો આ ક્ષેત્રથી ન હોય તો આજે ઘણા લોકો છે એ એકંદરે રોજગારી વિનાના હોય કે રોજગારી વિહોણા હોય. દેશની આવકમાં ક્યાંક ને ક્યાંક આનો હિસ્સો રહેલો છે. ભારત જેવા દેશની અંદર કૃષિનું મહત્વ શું છે? તો આપણે કૃષિના મહત્વની વાત કરીએ કે તો ભારત જેવા દેશમાં કૃષિનું મહત્વ એક એ છે કે આજના ખેડૂતો કૃષિ ખેતી કરી અને આવક મેળવે છે. એ આવકથી પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવે છે, જીવન ગુજરાન ચલાવે છે. જો આ કૃષિ ન હોય તો મેં તમને અગાઉ કીધું એમ એમને બેરોજગારીનો સમસ્યાનો સામનો કરવો પડે છે. 2011 ની વસ્તી આપણે જોઈએ તો 68.8% લોકો છે એ આજે ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરે છે, 32.2% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. હવે 68.8% લોકો જે ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરે છે એમનો મુખ્ય વ્યવસાય એ કૃષિ છે. કૃષિ એમનો મુખ્ય વ્યવસાય હોવાની સાથે આ દેશના ઔદ્યોગિક વિકાસનો પાયો પણ એ લોકોએ જ નિર્માણ કર્યો છે એમ કહી શકાય. ઉદ્યોગો એ કૃષિ થકી જ ચાલુ છે, કારણ કે આજે ઘણા ઉદ્યોગોને કાચો માલ એ કૃષિમાંથી અનિવાર્યપણે મેળવવો પડતો હોય છે. વળી આજે દેશની અંદર તેજી અને મંદી લાવવાની અંદર પણ આ ક્ષેત્ર છે એ ક્યાંક ને ક્યાંક અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. નાનકડા એક કોઈ ગામની અંદર સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને પ્રવાસ કરવાનો હોય તો વિદ્યાર્થીઓ પ્રવાસ કરતી વખતે પણ શાળાના આચાર્ય કે શિક્ષકો દ્વારા એક એ બાબત જોવામાં આવે કે આગામી વર્ષ કેવું થયું છે, એટલે કે વર્ષ કેવું હતું, ખેડૂતોને પાકમાં ઉપજ સારી આવે એમ છે, વરસાદ સારો હતો કે નહીં, તો પ્રવાસ ગોઠવવામાં આવશે. અને એના પ્રવાસ ગોઠવવામાં આવતો નથી, એટલે ટુરિઝમ સેક્ટર ઉપર તો એની અસર થાય જ છે. હવે જો આજે માની લો કે કોઈ વર્ષ નબળું થાય તો ગ્રામીણ વિસ્તારના લોકોની ખેતીની આવક ઘટે. ખેતીની આવક ઘટતા લોકોનું જીવન ધોરણ પણ ગ્રામીણ વિસ્તારમાં થોડું જે કરકસરપૂર્ણ હોય એટલે વધુ પ્રમાણમાં કરકસર કરે છે. આથી એ ઔદ્યોગિક વસ્તુમાં બનતી વસ્તુની ખરીદી કરવાનો આગ્રહ રાખતા નથી. જે વર્ષ દરમિયાન વર્ષ સારું ન હતું એટલે ઉત્પાદન ન થયું એટલે ઉદ્યોગોને કાચો માલ મળતો નથી. ઉદ્યોગોને કાચો માલ ન મળે એટલે એકંદરે વસ્તુનું નિર્માણ થતું નથી. બીજી બાજુ લોકો વસ્તુની ખરીદી કરતા નથી, કારણ કે મોટા ભાગની ઉદ્યોગોમાં બનતી વસ્તુ છે એ ગ્રામીણ વિસ્તારમાં વેચાતી હોય છે. ટીવી છે, ફ્રીજ છે, એસી છે, કાર છે, આ છે તે. આજે મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બનતી વસ્તુઓ વેચાય છે ક્યાં તો કે ગ્રામીણ વિસ્તારમાં. જો ખેડૂતોને વર્ષ સારું ન હોય તો ખેડૂતો આ પ્રકારની વસ્તુઓની ખરીદી કરતા નથી. આથી ઉદ્યોગોમાં મંદી આવે છે. ઉદ્યોગોમાં તેજી લાવવા માટે પણ જો સારો વરસાદ હોય, ખેડૂતને સારો પાક ઉગેલો હોય તો એ સારી ખરીદી કરી શકે છે આગામી વર્ષમાં, કારણ કે ઉપજ કે આવક સારી હતી. એટલે કહી શકાય કે આખી સાયકલ છે ને, જે અર્થતંત્રની ઇકોનોમિકલી જેને કહી શકાય એ ચેન છે, એ આખી પ્રાથમિક ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. જો આજે આપણો જગતના તાત તરીકે ઓળખી શકીએ કે ખેડૂતની સ્થિતિ સારી નહીં હોય તો દેશની અંદર મંદી હશે. જો ખેડૂતની આર્થિક સ્થિતિ સારી હશે તો દેશની અંદર તેજી હશે. એટલે તેજી અને મંદી લાવવાની અંદર પણ ક્યાંક ને ક્યાંક મહત્વની ભૂમિકા એ કૃષિ નિભાવી રહી છે. વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાના સંજોગોને કારણે દેશની અંદર ઘણી વખત આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે, તેજી અને મંદીનું. તો કહી શકાય કે જો આમ ચાલે તેજી અને મંદીનું ચક્ર કૃષિ ઉપર આધાર રાખતું હોય તો ક્યાંક ને ક્યાંક સરકારે કૃષિ ઉપર ભાર મૂકવો જોઈએ. પણ સમસ્યા એ છે કે આજે વર્તમાન સમયમાં જે હદે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવી રહ્યું છે અને કૃષિની અવગણના કરવામાં આવી છે, એના કારણે ઘણી વખત દેશે મોટો આર્થિક ફટકો પણ સહન કરવો પડતો હોય છે, જે મંદીનો હોય છે. તો કૃષિનું મહત્વ એ આજે દેશની અંદર ઉદ્યોગોને ટકાવી રાખવા માટેનું છે, લોકોના જીવન ધોરણને ટકાવી રાખવા માટે છે, લોકોના આજે આહાર કે પૌષ્ટિક આહાર માટે જો અનાજનું ઉત્પાદન ન થાય તો લોકોને ભૂખમરનો સામનો કરવો પડે. શહેરી વિસ્તારમાં રહેતા લોકો આજે મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં બનતા કૃષિના પાકો ઉપર આધાર રાખી રહ્યા છે. તો આજે લોકોના છે એ આહાર માટે, પોશાક માટે, વસવાટ માટે અનેક બાબતો ઉપર ક્યાંક ને ક્યાંક કૃષિ આજે છે એ મુખ્ય ભાગ ભજવી રહી છે. તો
1956 માં બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયાસો કરવામાં આવ્યા. તમને અગાઉ કીધું કે એ ઔદ્યોગિકરણના પ્રયાસોને મહત્વને વધુમાં વધુ કોને આપવામાં આવ્યું? ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે, કૃષિને મહત્વ એટલી માત્રામાં આપવામાં આવ્યું નથી. એટલે કૃષિની અવગણનાને કારણે દેશમાં થોડે ઘણે અંશે આજે કૃષિની અંદર છે એ વાતાવરણ એવું છે પોઝિટિવ નથી કે જેનાથી જે છે એ દેશના ખેડૂતોની સ્થિતિ સારી થઈ શકે. હવે કૃષિની વર્તમાન સ્થિતિ શું છે? તો આજે કૃષિની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો આપણે કૃષિમાં અનેક ટોપિકને યાદ લેવા પડશે. રાષ્ટ્રીય આવકમાં ફાળો આજે દેશની આવકની અંદર કૃષિનો હિસ્સો જે છે એ પુષ્કળ રહ્યો છે. રોજગારી લોકો આજે 49% જેટલા લોકો છે એ ખેતીમાંથી આવક પ્રાપ્ત કરે છે. ઇન્ડિયા જેવા દેશની અંદર 70% જેટલી આવક છે એ પ્રાઇમરી સેક્ટર કૃષિ ક્ષેત્ર કમાઈ આપે છે. લોકોના જીવન ધોરણ છે એ પ્રતિદિન જે છે એ પ્રાપ્ત અનાજ કેટલા ગ્રામ અનાજ પ્રાપ્ત થાય છે એ જીવન ધોરણ, પૌષ્ટિક આહાર, કપડા અનેક બાબતો ઉપર આજે કૃષિ અસર ઉપજાવે છે. કૃષિ ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિ વખતો વખત આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ કે ટેકનિકલ અને સંસ્થાગત સુધારાને કારણે કપાસ હોય, ઘઉં હોય, ચોખા હોય અથવા કઠોળના પાક હોય કે તેલીબિયાના પાક હોય એમાં વખતો વખત ઉત્પાદનમાં વૃદ્ધિ આવી છે. અને હું એક છઠ્ઠા નંબરનો પોઈન્ટ લખતાને ભૂલી ગયો છું કે છે ઔદ્યોગિક વિકાસનો પાયો બને છે. ઉદ્યોગોને આ થકી જે છે એકંદરે લાભ પ્રાપ્ત થાય છે. સમજીએ આપણે આજે ભારત જેવા દેશની અંદર કૃષિનો હિસ્સો શું છે? તો આ પ્રશ્ન તમને ઘણા તો 3 ગુણમાં પૂછાઈ શકે છે. આમાંથી કોઈ પણ 3 કે 4 ટોપિક લખવાનો હોય છે. રાષ્ટ્રીય આવકની અંદર 1950-51 માં દેશની કુલ ઇન્કમમાં કૃષિનો હિસ્સો હતો 53.1%. આ આંકડે છેલ્લા તમારો સમાજમાં જોશો તો 2011-12 માં આનું પ્રમાણ થાય છે 13.9%. હવે જે 51% રાષ્ટ્રીય આવકમાં હિસ્સો આધુનિક કાળે હતો તે અત્યારે વર્તમાન સમયમાં આધુનિક યુગની અંદર એ માત્ર 13.9% જેવો રહેવા પામ્યો છે. આમ થવા પાછળનું કારણ એ છે કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એટલે કે ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકો કૃષિ છોડી અને શહેરી વિસ્તાર તરફ આગળ આવી રહ્યા છે. શહેરીકરણની પ્રક્રિયાને કારણે આજે કૃષિનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટી રહ્યો છે. હવે જો 2011-12 મુજબ 1950-51 માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી નો અર્થ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. 1956 ની બીજી પંચવર્ષીય યોજના સ્ટાર્ટ થઈ. બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિકરણને મહત્વ આપવામાં આવ્યું. ઉદ્યોગોની સંખ્યા વધે માટેના પ્રયાસો કરવામાં આવ્યા. ઉદ્યોગોને વધુ પડતું ધિરાણ આપવામાં આવ્યું કે વીમો કે સહાય કે સબસિડી ઉદ્યોગોને આપવામાં આવી. કૃષિની અવગણના કે ઇગ્નોર થવાથી કૃષિની અંદર એકંદરે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો સતત ને માટે ઘટતો ગયો. 2011 માં રાષ્ટ્રીય આવકનો આ હિસ્સો ઘટીને 13.9% સ્થિર ભાવે રહેવા પામ્યો, જે દેશની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એ ઉદ્યોગો ઉપર સરકારનું જે કુણુ વલણ છે એ આપણને નિર્દેશ કરી રહ્યો છે. બીજું છે એ છે રોજગારીમાં ફાળો. દેશના આજે ઘણા બધા લોકો છે એ રોજગારી કૃષિમાંથી પ્રાપ્ત કરી રહ્યા છે. દેશના ઘણા લોકોને છે કે આજે આવક પ્રાપ્તિનો મેઇન સ્ત્રોત એ ક્યાંક ને ક્યાંક કૃષિ રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં હમણાં મેં તમને કીધું કે 2011 માં 68% લોકો જે 68% વસ્તી જે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરી રહી છે એમનો મુખ્ય વ્યવસાય એ કૃષિ છે. તો આઝાદી કાળથી લઈ અને વર્તમાન સમયની અંદર ભારત દેશ એ જ્યારે આઝાદ થાય ત્યારે 78% લોકો જે છે એ કૃષિમાં રોકાયેલા હતા. આજે એ 78% થી પ્રમાણ આવે છે 49%. એટલે યાદ રાખજો 2014-15 ની અંદર કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ 49% લોકો હતું. દેશની અંદર કુલ 100 માંથી 49 કે 50 લોકો આજે ખેતીમાંથી આવક પ્રાપ્ત કરે છે. એમનો મેઇન આવકનો હિસ્સો છે. એટલે કહી શકાય કે આજે જો આ ક્ષેત્ર ન હોય તો સરકાર ઉપર રોજગારી વધુ આપવા માટે દબાણ વધુ વધી જાય છે, જેનાથી છે કે ઘણા પર રાજકીય અરાજકતા પણ સર્જાય છે કે રોજગારી ન મળતો. વર્તમાન સમયમાં તમે જોવો છો કે ઘણા બેરોજગાર છે, રોજગારી માંગવા માટે છે એ આંદોલન કરતા હોય. આ સેવા કેટલા પ્રકારની બાબતો આપણી સામે ન્યૂઝ ચેનલમાં આવતી હોય છે. પણ માની લો કે જો આજે કૃષિ ક્ષેત્ર ન હોય તો 49% લોકો છે એ બેરોજગારીનો સામનો કરતા હોય. આવા 49% લોકો છે એ બેરોજગાર હોય. મેં તમને કીધું એમ કે રાજકીય સ્થિતિ કોઈ પણ દેશની જોખમમાં મુકાઈ શકે છે. અસામાજિક પ્રવૃત્તિનું પ્રમાણ વધી શકે, ચોરી, લૂંટફાટ, હત્યા, હિંસા આવા અનેક પ્રકારના કિસ્સાઓ વધે. પણ 49% લોકોને હજુ પણ કૃષિ રોજગારી આપવા માટે સક્ષમ હોવાથી દેશના અમુક લોકોની આવક પૂર્તિ કે જીવન ધોરણ માટે એ મુખ્ય આધાર બને છે. ખાસ કરીને પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા મતકા ઉછેર, વન સંવર્ધન, મધમાખી ઉછેર એવા પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ યાદ રાખજો 49% 2014-15 ની સારણી. નિકાસ દ્વારા આવક પ્રાપ્તમાં કૃષિનો મહત્વનો ફાળો છે. હા મિત્રો, કૃષિ છે એ વિદેશી મૂડીઆમણને કમાવી આપવા માટે ખૂબ અગત્યની સાબિત થઈ રહી છે. આજે વિકસિત દેશો છે એ વિકસિત દેશોને મુખ્ય પ્રમાણે નિકાસજન્ય વસ્તુઓ જે હોય છે એ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નિર્માણ પામેલી વસ્તુ, ઉદ્યોગોમાં બનેલી વસ્તુ એ વિકસિત દેશો નિકાસ કરતા હોય. વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશો મોટાભાગે જે વસ્તુની નિકાસ કરી રહ્યા છે એ પ્રાથમિક ક્ષેત્રમાં બનેલી વસ્તુઓ હોય છે. એટલે કે જે પ્રાઇમરી સેક્ટરમાંથી નિર્માણ પામે મોટાભાગે કૃષિ સાથે
સાથે જોડાયેલી હોય એવા પ્રકારની ચા, કોફી, સણ, શેરડી, તમાકુ, રબર, મરી, મસાલા, તેજાના, ફળફળાદીના પાક છે. આ પાકની વિકાસશીલ દેશો નિકાસ કરતા હોય છે. એમાં ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા જે છે એ ચા, કપાસ, સણ, ખાંડ એટલે કે શેરડીમાંથી બનતી ખાંડ, તમાકુ અને રબર જેવા પાકથી જે છે નિર્માણ પામેલ રબર કે ટાયર ટ્યુબ એમની નિકાસ કરી રહ્યા છે. મરી મસાલા કે તેજાના મેળવવા માટે પ્રાચીન સમયથી અંગ્રેજો ભારતમાં આવતા અને એકંદરે વ્યાપાર કરતા હતા. એટલે ઇન્ડિયા છે એ આજે કૃષિમાંથી નિકાસ કરે છે. નિકાસ થવી એટલે કે ઇન્ડિયામાંથી માલ સામાન બીજા દેશમાં મોકલવો, ત્યાંથી સંપત્તિ એટલે કે વિદેશી હુંડિયામાં જે ડોલર, યુરો, પાઉન્ડ કે અન્ય કોઈ પણ પ્રકારની કરન્સીમાં હોય એ ભારતના માર્કેટમાં લાવવું. આમ નિકાસ દ્વારા આવક મેળવી આપવા માટે પણ ક્યાંક ને ક્યાંક કૃષિએ મહત્વની ભૂમિકા ભજવી છે. યાદ રાખજો મિત્રો કે વર્ષ 2013-14 માં કૃષિમાંથી નિકાસમાં જે આવકમાં પ્રાપ્ત થઈ કે 14.2% હતી. એટલે આવકમાં ફાળો છે એનો 14.2% અને ઇન્ડિયામાંથી જે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ ત્રણમાંથી જે નિકાસ થાય છે એમાંથી 170% જેટલી નિકાસ એ પ્રાથમિક ક્ષેત્ર કરી આપે છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દેશના વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં આમનો હિસ્સો પુષ્કળ છે. જીવન ધોરણ લોકોના જીવનનો પ્રાથમિક આધાર એક કૃષિ ક્ષેત્ર છે. વિશ્વની આખા વિશ્વની વાત કરીએ કે લોકો ખોરાક વિના પોતાનું અસ્તિત્વ ક્યારેય ટકાવી શકશે નહીં. ખોરાક એટલે કે આહાર પ્રાપ્ત કરવા માટે ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, મકાઈ હોય કે જવ હોય, આવા જે કોઈ ધાન્ય પાકો હોય છે એ ધાન્ય પાકો કયા ક્ષેત્રની સાથે રિલેટેડ છે? કૃષિ ક્ષેત્રની સાથે. જો કૃષિ ન હોય તો અનાજનું ઉત્પાદન ન થાય. અનાજનું ઉત્પાદન ન થાય એટલે લોકો આહાર વિના પોતે પોતાનું સર્વાઈવ કે અસ્તિત્વ ટકાવી શકતા નથી. આથી વિશ્વના લોકોનો જીવન ધોરણનો મુખ્ય આધાર એ દેશના લોકોને કૃષિ ઉપર આધાર રાખતો હોય છે. જો એ દેશની પાસે કૃષિ ન હોય તો એને કાં તો કૃષિના પાકની આયાત કરી અને પોતાનું ભરણ પોષણ કરવું પડતું હોય છે. જીવન ધોરણમાં ટકાવી રાખવાના કે જીવન ધોરણમાં જે છે એ સારું સુધારવાનું કામ સતત માટે એ આનંદ થતો હોય છે. ખાસ કરીને બે પ્રકારના પાક હોય, અનાજ અને રોકડિયા પાક. અનાજના પાકો એટલે કે એવા પ્રકારના પાક જેમાં મેં તમને કીધું કે ઘઉં છે, ચોખા છે, બાજરી છે કે મકાઈ કે જવ, જુવાર છે. આ પાક છે કે ધાન્ય પાક છે કે અનાજના પાક છે. રોકડિયા પાક છે કપાસ, સણ, શેરડી, તમાકુ, રબર કે તેલીબિયામાં આવતા મગફળી, તલ, સરસવ, એરંડા, સોયાબીન આવા પ્રકારના પાક એ રોકડિયા પાક છે. એટલે કોઈ પણ દેશની અંદર આ બે પ્રકારના પાકનું મહત્વ હોય છે. ખાસ કરીને જે દેશ વધુ પડતા અનાજના પાકનું ઉત્પાદન કરે છે એ દેશના લોકોનું જીવન ધોરણ હંમેશા સારું હોય છે. હવે 1951 માં દૈનિક આપણને લોકોને પ્રાપ્ત થતું એ અનાજનું 395 ગ્રામ પ્રાપ્ત થતું. હરિયાળી ક્રાંતિના આગમનથી આજે દૈનિક આપણને વ્યક્તિ દીઠ 2013 નો આંકડો એવું કહે છે કે 511 ગ્રામ. આ તો આંક વધ્યો છે પણ આપણે છેલ્લો 2013 નો આંકની વાત કરીએ તો પ્રતિદિન દરેક વ્યક્તિને 511 ગ્રામ અનાજ ઉપલબ્ધ કરી શકાય છે, જે પૌષ્ટિક આહારની સુવિધામાં થયેલો વધારો દર્શાવે છે. આ દેશમાં જો આટલું અનાજ લોકોને પ્રાપ્ત થતું હોય તો કુપોષણનું પ્રમાણ હંમેશા ઓછું હોય, સ્વાસ્થ્ય સારું છે, બીમારીનું પ્રમાણ ઓછું છે, જીવન ધોરણ લોકોનું સારું છે, આનો નિર્દેશ કરે છે. ભારતની અંદર આજે અનાજની ઉપલબ્ધતાની માત્રા છે એ 511 ગ્રામ હોવાને કારણે કે 1 કિલોગ્રામથી અડધા હોવાને કારણે કહી શકાય કે દેશના લોકોનું જીવન ધોરણ એ છે સારું છે. વળી ઇન્ડિયા જેવા દેશની અંદર ટેકનિકલ અને સંસ્થાગત સુધારાને કારણે 1966 ની સાલથી હરિયાળી ક્રાંતિ આવી. એ હરિયાળી ક્રાંતિ આવવાથી દેશમાં કૃષિના ઉત્પાદનમાં સતત ને માટે વૃદ્ધિ કે વધારો થઈ ગયો છે. મિત્રો 2013-14 નો આંકડો અને 1950-51 નો આંકડો તમે જોશો ને તો હું અહીં આંકડા બોલી રહ્યો છું. ટનમાં છે 1000 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન છે એ એકંદરે 1950-51 માં 51 ટન ઉત્પાદન હતું, જે 2013-14 માં 264.4 ટનની આસપાસ રહેવા પામે છે, જે આપણે એકંદરે ઉત્પાદનમાં વધારો સૂચવે છે. કઠોળ જેમાં મગ, મઠ, ચણા, વાલ, તુવેર, અડદ આનો સમાવેશ થઈ શકે. ખાસ કરીને પ્રોટીનયુક્ત આહારમાં કઠોળનું ઉત્પાદન ઇન્ડિયામાં કેટલું હતું તો 1950-51 માં એટલે કે આજની કાળે જેનું પ્રમાણ હતું એ હતું 8.4 ટન, જે 2013-14 માં 19.6 ટન રહેવા પામ્યું છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આમાં પણ છે કે એકંદરે ડબલ વધારો થયો છે, ડબલ 2 ગણો વધારો ઉત્પાદનમાં કઠોળના પાકમાં જણાઈ રહ્યો છે. શેરડી, ખાસ કરીને શેરડીનું વાવેતર છે એ એવા પ્રાંતમાં થઈ રહ્યું છે કે જ્યાં સિંચાઈ સગવડતાઓ ખૂબ જ સારી છે, જ્યાંનો ખેડૂત વર્ષમાં 1 કરતા વધુ પાક લઈ રહ્યો છે અને બાજુબાજુના વિસ્તારની અંદર સહકારી ધોરણે કે પ્રાઇવેટ ધોરણે ખાંડની મિલો કાર્યરત છે, ત્યાં શેરડીનું વાવેતર થાય છે. ખાસ કરીને ઇન્ડિયામાં એટલું ઉત્તર પ્રદેશ 50% જેટલી શેરડી વાવ્યું છે. તો શેરડીનું ઉત્પાદન વાવેતર જેટલું છે એ 50-51 માં 69 ટન હતું, જે 2013-14 માં કુલ બધા પાકના સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય એટલું 348.4 ટનની આસપાસ રહેવા પામ્યું. એટલે કહી શકાય કે ઇન્ડિયા વિશ્વ ખાંડ ઉત્પાદનમાં અગ્રેસર દેશ હશે, કારણ કે શેરડીનો મુખ્ય છે ઉપયોગ વધુ પડતો કરવામાં આવ્યો એ કાચા માલ તરીકે ખાંડ માટે. તેલીબિયા
અગાઉ મેં તમને અગાઉ વાત કરી કે મગફળી છે, ત્યારે મગફળી છે, કપાસ એનો પણ તેલમાં ઉલ્લેખ કરી શકાય. તેલીબિયાંમાં મગફળી, સરસવ, એરંડા, તલ છે, નાળિયેર છે, આ બધા જે છે તેલીબિયાંના પાક છે. 1950-51 માં 5.1 ટન છે એ તેલીબિયાંના પાકનું ઉત્પાદન લેવા પામ્યું હતું, જે 2013-14 ની અંદર એટલે કે આ વર્તમાન સમયની અંદર એનું ઉત્પાદન થાય છે 32.4 ટન. હવે આ એવા પાક છે કે જેની આપણે નિકાસ સતતને માટે કરી રહ્યા છે. કપાસ છે એ ગણતરી ગાળણીમાં કરવામાં આવે છે, કારણ કે પોટલું બાંધવામાં કોઈ ગુણી હોતી નથી. હવે એ છે એ 2.1 મેટ્રિક બેલ લેવા પામેલું હતું ટનથી આગળ બેલ. હવે એનાથી 2013-14 માં એનું પ્રમાણ થયું 36.5 બેલ. હવે આ ઉત્પાદન સતતને માટે થયેલો વધારો સૂચવે છે ક્યાંક ને ક્યાંક દેશની અંદર ખેડૂતોનો સહિયારો કે સક્ષમ જેને કહી શકાય કે પ્રચંડ પુરુષાર્થ છે એનું આ પરિણામ છે. ભારતના ખેડૂતો એકંદરે બીટી બિયારણો અપનાવેલો હોય, બાયોટેક બિયારણ જેને કહી શકાય, જેનેટિકલી મોડિફાઈડ બિયારણો છે એ એકંદરે દેશમાં વધુ પ્રમાણમાં પાકનું ઉત્પાદન આપે છે. બિયારણ થોડા ખર્ચાળ છે પણ એકંદરે ઉત્પાદન વધુ આપી રહ્યા છે. આથી કૃષિના ઉત્પાદનમાં સતતને માટે વધારો થઈ રહ્યો છે. વળી લાભ એક એ થાય છે કે આ જેટલું ઉત્પાદન વધે છે એનાથી આપણે નિકાસ કરી રહ્યા છે. નિકાસમાં મળતી આવકનો સીધો લાભ આજે દેશના ખેડૂતોને આપવામાં આવ્યો છે. આને કારણે ક્યાંક ને ક્યાંક આજે દેશની અંદર કૃષિના ઉત્પાદનમાં સતતને માટે વધારો થઈ રહ્યો છે. વળી ઔદ્યોગિક વિકાસનો પાયો છે કે આજે દેશમાં કૃષિ છે. મેં તમને અગાઉ કીધું એમ કે આજે દેશની 68% વસ્તી છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. ઉદ્યોગોનો વિકાસ છે એ ટક્યો છે કોના ઉપર? તો કે કૃષિની અંદર. આજે જે છે એ ફ્રીજ છે, વોશિંગ મશીન છે, કાર છે કે એસી છે એની વધુ પડતી ખરીદી ક્યારે થાય છે? તો કે જ્યારે કૃષિની અંદર ઉત્પાદન સારું થાય ત્યારે થાય છે. લોકો વધુ પડતી ખરીદી ક્યારે કરે છે? જ્યારે કૃષિના ઉત્પાદનમાં સારું હોય ત્યારે. તો અગાઉ કીધું એમ કે ભારતના છે એ કૃષિ ક્ષેત્રના કાચો માલ પણ પૂરો પાડે છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ માટે કાચો માલ એ કૃષિ આપે છે. કૃષિ સારી હશે તો કાપડનું ઉત્પાદન વધુ થશે, કાપડ છે એ વધુ પ્રમાણમાં વેચાશે, નિકાસ વધશે. આજે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બનતી કાર છે કે બાઇક છે એની વધુ પડતું વેચાણ ક્યારે થશે? ખેડૂતોની આવક સારી હશે ત્યારે. તો ઉદ્યોગો ટેકા છે કોની ઉપર? એનો પાયો ક્યાં છે? કે એનો પાયો છે પ્રાથમિક ક્ષેત્ર છે. કૃષિની અંદર થયેલો વિકાસ, કૃષિમાં ઉત્પાદન થાય છે જ્યારે વધુ, ત્યારે લોકો આ ફ્રીજ છે, ટીવી છે, કાર છે, બાઇક છે ની માંગ વધુ કરે છે અને વસ્તુ ખરીદવાનો પ્રયાસ કરે છે. પણ જેવું વર્ષ નબળું હોય ત્યારે એનું ઉત્પાદન કે એની અંદર માંગ શું થાય છે? ઘટી જાય છે. કારણ કે લોકો નબળા વર્ષને કારણે પોતે એમાં આવક ખર્ચ કરતા નથી, પોતે આવકની કરકસરપૂર્વક ઉપયોગ કરતા હોય છે. પણ તેજી કે મંદી લાવવા માટે ક્યાંક ને ક્યાંક કૃષિ ક્ષેત્ર એટલું જ અગત્યનું દેશમાં સાબિત થયું છે. મિત્રો આજે આપણે આ એક પ્રશ્ન પૂરો સીમિત રાખીએ છીએ. આપણે હોમવર્ક ની અંદર યાદ રાખવાનું છે કે પ્રશ્ન લખો છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ જણાવો. એમાં 6 પોઈન્ટ આપેલા છે. આ 6 પોઈન્ટમાંથી આપણે કોઈ પણ 3 પોઈન્ટ લખવાના છે. યાદ રાખજો, કોઈ પણ 3 પોઈન્ટ લખવાના છે. ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ જણાવો. આ 6 મુદ્દામાંથી કોઈ પણ 3 મુદ્દા આપણે આપણી ફેસબુક ની અંદર લખવાના છે. આજના લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.